કપરાડા ખાતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગુજરાત જોડો જનસભા સંબોધવા પહોંચ્યા. રવિવારના 3 કલાકે પહોંચેલા ધારાસભ્યની વિગત મુજબ આજરોજ કપરાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સભાને સંબોધવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સભાને સંબોધવા પહોંચી ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. કપરાડા ખાતે આવેલા જંગલ મંડળીના મેદાનમાં ડીજીવીસીએલ ઓફિસ સામે આવેલા મેદાનમાં ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આમ આદમી પાર્ટીના લોકો પહોંચી રહ્યા છે. વલસાડના નાના પોંડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને અહીંના કપરાડાના આગેવાન દસકાભાઈ, ધીરુભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો 500થી પણ વધારે કાર્યકરો સાથે આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે. એમનું સહર્ષ અમે સ્વાગત કરીએ છીએ. જે પ્રકારે આ વિસ્તારોમાં એ નેશનલ હાઈવે 56 હોય, આ વિસ્તારના કોઈ પણ કોરિડોર હોય કે આ વિસ્તારમાં જે પણ કોઈ કંપની આવવાની હોય કે કોઈ પણ જાતના હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાના હોય તો કોઈ પણ જાતની ગ્રામસભાની સંમતિ વગર ગ્રામસભા નામંજૂરી અસહમતિનો ઠરાવ આપતી હોવા છતાં તે બારોબાર મંજૂરી કરી દઈને અહીંના પોલીસ અધિકારીઓ, સત્તાધીશો ખેડૂતો પર જમીનો છીનવીને પ્રોજેક્ટનું અમલીકરણ કરી દે છે. ત્યારે એની પણ આજે ચર્ચા થઈ છે. સાથે સાથે વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત ઘણા વર્ષોથી દાવાઓ આપેલ હોવા છતાં પેન્ડિંગ છે, એની પણ ચર્ચાઓ થઈ છે. સાથે આ વિસ્તારમાં જે પ્રકારે મધુબન ડેમમાં લોકો વિસ્થાપિત થયા, એમને સરકારે દર પરિવારમાંથી એક જણને કાયમી નોકરીનું વચન આપ્યું હતું, સિંચાઈના પાણી અને મફત લાઇટનું વચન આપ્યું હતું. તે આજ દિન સુધી એમને નથી મળ્યું. જમીન સામે જમીન પણ નથી મળી. ત્યારે રોજગારી પણ અહીંયા નથી. રોજગારી માટે જે લોકો સેલવાસા, દમણ અને વાપી જાય છે એમનું પણ ત્યાં યુવાનોનું 12 કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે અને એક શ્રમિક તરીકે, દાળિયા મજૂર તરીકે જ એમને કામ કરવામાં આવે છે. જેવી અનેક બાબતોની અમે આજે ચર્ચા કરી છે અને આનું નિરાકરણ સરકાર લાવે એવી અમે આવનારા વિધાનસભામાં માંગણી કરવાના છે. અને જો સરકાર આનું નિરાકરણ નહીં લાવશે તો આ વિસ્તારના ખેડૂતોને અમારા બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર ખાતે બોલાવીશું અને સરકાર સામે જલન આંદોલનો પણ અમે કરીશું. ચિત્રભાઈ, જે પ્રમાણે લોકો તમારી સાથે જોડાયા છે, તમામ લોકો કોંગ્રેસમાંથી છે, તો શું કોંગ્રેસના લોકો હવે આમ આદમી પાર્ટીમાં આવશે? જે પ્રકારે આજે આગેવાનો જોડાયા છે એ કોંગ્રેસ પાર્ટીના મોભી હતા અને આ વિસ્તારના હરતા કરતા હતા. અમારી સાથે જોડાયા છે, એમનું અમે સ્વાગત કરીએ છીએ. તમે જોયું હશે કે તાલુકા હોય, જિલ્લા હોય કે આવનારી નગરપાલિકા કે આવનારી વિધાનસભા સુધીની વાત છે તો આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે. એટલે આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીનું કામ કરે છે અને કોંગ્રેસ એમની જગ્યાએ એમનું કામ કરે છે. પણ તમે જોયું હશે કે આજે આદિવાસી વિસ્તાર જે છે અંબાજીથી ઉમરગામ, ત્યાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે. ગઈ વિધાનસભામાં પણ અમને એવરેજ 25% મત મળ્યા હતા. આ વિધાનસભામાં પણ અમારા જયેન્દ્રભાઈ ગામિતને 50,000થી વધુ મત મળ્યા હતા અને બીજા નંબર પર હતા. ત્યારે અહીં અમે ખૂબ સારી મજબૂતાઈ સાથે છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી અહીંયા જીતવાની છે. જે રીતે પ્રદેશ કક્ષાએ અરવિંદભાઈ પટેલને ઉપપ્રમુખનું સ્થાન મળ્યું છે, પ્રદેશ કક્ષાએ ઉપપ્રમુખ બનવાથી કે મંત્રી મહામંત્રી બનવાથી અહીંના લોકોનું કંઈ થવાનું નથી. ગુજરાત સરકાર તો આજે દિલ્હીથી એનું સંચાલન થાય છે. અમુક ટકા દિલ્હી બેઠેલા નેતાઓ સંચાલન કરે છે, અમુક ટકા અધિકારીઓ. અહીંના ધારાસભ્ય, સાંસદ હોય એમનું જો ગુજરાત સરકારમાં ચાલત તો આજે આ પેન્ડિંગ દાવાઓ ના રહેતા. જે મધુબન ડેમના વિસ્થાપિતો છે એમને ન્યાય મળી જતો, અહીંના યુવાનોને રોજગાર મળી જતો. પણ એ શક્ય નથી. અહીંના આદિવાસી સમાજના અનામત બેઠક પરથી જે પણ લોકો ચૂંટાઈને પોતાની સરકારમાં છે એમની સરકારમાં તમે જોયું હશે કોઈ જગ્યાએ એ લોકો બોલતા નથી, કોઈ માંગણી કરતા નથી અને બસ પોતપોતાની વિસ્તારમાં બહારથી આવેલા ઉદ્યોગપતિઓને, કોન્ટ્રાક્ટરોને બારોબાર જમીનો આપતા રહી છે. એટલે એમને ઉપપ્રમુખ બનવાથી આ વિસ્તારના લોકોને કોઈ કશો ફાયદો થવાનો નથી. આગામી દિવસોમાં જો આમ આદમી પાર્ટીની સરકાર 2027માં બનશે તો આ વિસ્તારના લોકોને કઈ રીતનું? અમારી આમ આદમી પાર્ટીની 2027માં સરકાર બનશે, સૌપ્રથમ અમે પૈસા એકનું ચુસ્ત અમલવારી કરીશું. સાથે સાથે અનુસૂચિ 5 જે બંધારણના આર્ટિકલ 243 અંતર્ગત જળ, જમીન અને જંગલ પર આદિવાસીઓના પ્રાવધાન છે
એનું પણ અમે અમલીકરણ કરીશું અને આદિવાસીઓની જે પણ પેન્ડિંગ દાવાઓ છે એ દાવાઓ પણ અમારી સરકાર બનતાની સાથે મંજૂર અમે કરી દઈશું. જે રીતે તમે એક્સેપ્ટ કરેલા હતા 75 લાખની લાંચના આક્ષેપો હતા તમારી સામે કલેક્ટરે સ્વીકારેલું કે કોઈએ નહોતા માંગ્યા અને જ્યારે સાંસદ તરી ગયા ત્યારે પલટી ગયા અને કલેક્ટર શું કહેશે? ત્યાં જે ભરૂચના સાંસદે મારા નામજોગ એમણે આક્ષેપ કર્યા, હું રાજકીય ધારાસભ્ય હોય હું બીજા દિવસે કલેક્ટરને ગયો એટલે કલેક્ટરશ્રીએ પ્રેસ મીડિયાના લોકોને બોલાવીને આ વાત તદ્દન ખોટી છે, આવી વાત મેં કરી જ નથી એવું એમણે કબૂલ લીધું. બીજા દિવસે મનસુખભાઈએ સાંસદ તરીકે અને ભાજપમાંથી રાજીનામું આપવાની એમણે ચીમકી ઉચ્ચારી, દબાણ બનાવ્યું અને બાદમાં કલેક્ટર પર દબાણ આવ્યું, ઈડી સુધીની ધમકીઓ મળી અને કલેક્ટર રજા પર ઉતરી જવા છતાં એને ઉપસ્થિત રાખવામાં આવ્યા અને એવું નિવેદન આપવામાં આવ્યું જે મનસુખભાઈએ તૈયાર કરેલું સ્ક્રિપ્ટ એમને બોલાવવામાં આવી. ત્યારે હું વિરોધ પક્ષનો ધારાસભ્ય છું, મને નાની નાની બાબતોમાં ફસાવવામાં આવે છે. હું કોઈ જગ્યાએ 5,000 બી માગું તો મારા પર કેસ થાય, મને જેલમાં નાખી દે. તો 75 લાખ રૂપિયાની જો મેં માંગણી કરી હોય અને લીધા હોય તો મને સરકાર છોડે જ નહીં. આ સીધી ને સરળ ભાષામાં વાત છે. પણ વડાપ્રધાનના કાર્યક્રમોમાં જે 50 કરોડના ખર્ચા થયા છે એ આદિજાતિના બજેટમાંથી થયા છે. એનો અમે 1-1 રૂપિયાનો હિસાબ માગીશું અને જ્યાં પણ એની ભ્રષ્ટાચાર એમાં થયો છે એની તપાસ અમે CIDને માગી છે અને CID એની તપાસ કરે અને પુનઃ એનું રિકવર કરે એવી અમારી માગણી છે.